સુરત રક્તદાન કેન્દ્રમાં થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન અને રિસર્ચ સેન્ટરનો આજથી પ્રારંભ કરાયો છે. દાતા શ્રીમતી સુવર્ણા મહેશ દેસાઈ અને ડોક્ટર મહેશ કે દેસાઈ એમડીના સૌજન્યથી બનેલ સેન્ટરમાં થેલેસેમિયા રોગ અંગે સંશોધન પણ કરવામાં આવશે. સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર છેલ્લા 48 વર્ષોથી સુરત અને દક્ષિણ ગુજરાતની આમ જનતાની સેવામાં ઉચ્ચ ગુણવત્તાવાળું નેટ ટેસ્ટેડ લોહી અને તેના વિવિધ ઘટકો પૂરા પાડી માનવ જીવન બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે, જેમાં થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, હિમોફિલિયાના દર્દીઓ તેમજ સિવિલ અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને પ્રતિવર્ષ સરેરાશ 9,000 જેટલા રક્ત યુનિટો વિના મૂલ્યે આપવામાં આવે છે. લોહીના ટેસ્ટિંગ, પ્રોસેસિંગ વગેરે પાછળ થતા રૂપિયા 1 કરોડથી વધુનો ખર્ચ સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. નિસ્વાર્થ સેવાના કાર્યોમાં એક મોર પીછ સમાન વધુ એક સોપાન એટલે કે સુવર્ણા મહેશ દેસાઈ અને ડોક્ટર મહેશ કે દેસાઈ એમડીના સૌજન્યથી વાતાકુલિત થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન અને રિસર્ચ સેન્ટરનો શુભારંભ ગુરુવાર 19/12/2024 ના રોજ થનાર છે. સાથે સાથે થેલેસેમિયાના રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે કેન્દ્ર દ્વારા સંશોધન રિસર્ચ પ્રવૃત્તિઓ પણ થનાર છે. સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને આ અદ્યતન સેન્ટરનો લાભ લેવા વિનંતી કરે છે. હું ડૉક્ટર પ્રદીપ દેસાઈ સુરત શહેરમાં પેથોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો હતો, પણ હવે રિટાયર થઈ ગયો છું મારી ઉંમર થવાને કારણે. અને પહેલાં સુરત શહેરમાં પહેલવેલી ક્વોલિફાઈડ પેથોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરેલી 1966માં. ત્યાર પછી છેલ્લા 5 વર્ષથી હું રિટાયર થયેલો છું. પણ તેમ છતાં રક્તદાન કેન્દ્ર માં સ્થાપનામાં મારો ઘણો મોટો ફાળો હતો. એટલે હજુ રક્તદાન કેન્દ્ર જોડે મારી જે કંઈ કનેક્શન છે એ હજુ ચાલુ છે અને એટલા ખાતર છે તેની પ્રગતિ જે થાય એમાં હંમેશા મને ખૂબ જ અભિમાન અને ખૂબ જ આનંદ આવે છે. એટલે આજે આપણે ડૉક્ટર મહેશભાઈના સૌજન્યથી જે થેલાસીમિયા ટ્રાન્સફ્યુઝન અને રિસર્ચ સેન્ટરને જે આપણે ઉદ્ઘાટન કર્યું એ બાબતમાં એક રક્તદાન કેન્દ્ર જે મારું બેબી ગણી શકાય. હું અને આ બાજુમાં વિનોદભાઈ બેઠા છે, અમે આ કેન્દ્ર સ્થાપવામાં સાથે હતા. એટલે આજે અમને બંનેને આ બાબતનો ખૂબ જ આનંદ છે અને અભિમાન છે કે શહેરની અંદર, ફક્ત શહેરની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર પહેલવહેલું આ પ્રકારનું વેલ ઇક્વિપ્ડ એન્ડ વિથ અ પ્રોપર સ્ટાફ, રિસર્ચ સ્ટાફ, ક્લિનિકલ સ્ટાફ વગેરે એની સાથે આ એક કેન્દ્ર સુરતમાં સ્થપાયું થેલેસીમિયા માટે. એ માટે એ ઘણો જ આનંદનો અને ગર્વનો વિષય છે રક્તદાન કેન્દ્ર માટે અને મારે માટે. થેન્ક યુ. મેં મારા જે સદગત પત્ની શ્રીમતી સુવર્ણા મહેશ દેસાઈ અને મારા નામે અહીંયા આગળ જે નાનો ફાળો આપ્યો છે તે મારા વડીલ, મારા કાયમના રાહબર અને 65 વર્ષથી મને મદદ કરતા ડૉક્ટર પ્રદીપ દેસાઈ અને વિનોદ શાહ મારા 65 વર્ષથી મિત્ર છે. એ લોકોની સાથે રહેવાથી મને ઘણો ફાયદો થયો છે. અને પ્રદીપભાઈએ મને મોટિવેટ કર્યો કે આ રક્તદાન કેન્દ્રની અંદર અમે રિસર્ચ માઇન્ડેડ છીએ અને તેના માટે થઈને આ જે થેલેસેમિયા સેન્ટર છે એમાં ટ્રાન્સફ્યુઝન તો આપતા જ હતા, પરંતુ હવે અમે એમાં રિસર્ચ કરીને એવી રીતે કરીશું કે જેથી રોગની જડ નાબૂદ થાય અને આગળ વધે નહીં. આ રીતે જો કરવામાં આવે તો ધીરે ધીરે પ્રજામાંથી આ રોગ એટલે કે થેલેસીમિયા મોટા ભાગે નાબૂદ કરી શકાય તેવી પરિસ્થિતિ આવવાની શક્યતા છે. તે માટે થઈને હું અહીંયા હાજર છું. ધન્યવાદ.
નો દિવસ છે, ગુરુનો દિવસ છે. સરસ મજાના ચોઘડિયાની અંદર મહેશભાઈ, પ્રદીપભાઈ, વિનોદભાઈ આ બધાએ મળીને આજે આ સુવર્ણાબેન, શ્રીમતી સુવર્ણાબેન દેસાઈ અને ડૉક્ટર મહેશ કે દેસાઈ થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ રિસર્ચ સેન્ટરનો આજે શુભારંભ કર્યો. જે સાહેબે કહ્યું તેમ કે સુરત રક્તદાન કેન્દ્રની યશ કલગીમાં એક મોરપીંછ સમાન આ સેવાનું કામ આજથી અહીંયા શરૂ થયું છે. અને મેં અગાઉ કહ્યું તેમ બ્લડ તો લાખો કરોડો લોકો અહીંયાથી ફ્રી લઈ જ જાય છે દર વર્ષે, પણ જે બ્લડ ચડાવવાની વાત છે, ટ્રાન્સફ્યુઝ કરવાની વાત છે, તે આ વાતાવરણમાં હવે છોકરાઓને આનંદથી, બાકી કોઈને મેં કહું તેમ બાટલો ચડાવવો હોય તો છોકરા રડે, કકલે, બધા નાસીબાસ થઈ જાય. ત્યારે અહીંયા ચાઇલ્ડ ફ્રેન્ડલી એટમોસ્ફિયર અમે ઊભું કરવાની કોશિશ કરી છે. એ તમે ત્યાં અંદર જશો તો તમને દેખાશે. સાથે સાથે ટીવીની વ્યવસ્થા છે, પૂરું એર કન્ડિશન છે, છોકરાઓનો, દર્દીઓનો પૂરા કમ્ફર્ટનો અમે અમારા ટ્રસ્ટીઓ એનું ધ્યાન રાખ્યું છે. મને આશા છે કે આ સેવાના કાર્યનો સુરતની આમ જનતા વધારેમાં વધારે એનો લાભ લેશે. ફરીથી સૌ મીડિયા કર્મીઓનો અને આપ સૌનો હું સુરત રક્તદાન કેન્દ્ર રિસર્ચ સેન્ટર વતી હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું. सर ने, विनोद सर ने और सर ने बताया कि थैलेसीमिया सिकल सेल के बारे में कि इसमें हमारे पास कोई ऐसी चीज़ नहीं कि उसको बीमारी को ख़त्म कर सकते हैं, इसलिए ब्लड ट्रांसफ्यूजन देना पड़ता है. बट ब्लड ट्रांसफ्यूजन देने के बाद भी कुछ कई बीमारियां हो जाती है. सो कुछ हम ऐसा करें कि थैलेसीमिया सिकल सेल में जो बीमारी ख़त्म हो जाए. तो आपको पता है सूर्य रक्तदान के अंदर DSIR मतलब गवर्नमेंट ऑफ इंडिया से सर्टिफाइड रिसर्च इंस्टीट्यूट है. इस पर हमें 3512 का सर्टिफिकेट मिला हुआ है, जिससे कोई डोनेशन देता है उसको 100% टैक्स बेनिफिट मिलता है. सो हमारा काफ़ी रिसर्च इंस्टीट्यूट बहुत इक्विपमेंट वाइज, मैन पावर वाइज बहुत अच्छा है. तो हम लोग यहाँ पे कोशिश कर रहे हैं ऐसा रिसर्च कि जो थैलेसीमिया में जो प्रकार के जीन होते हैं, एक म्यूटेटेड जीन होता है, उसको हम डिलीट करके अच्छा वाला जीन डाल दें कि वो बीमारी ख़त्म हो जाए. ऑलरेडी ये टेक्निक डेवलप हो चुका है, USA में क्लिनिकल ट्रायल हो भी चुका है. सो वही सेम थिंग हम लोग चाहते हैं सूर्य रक्तदान केंद्र में ही करेंगे कि ये बीमारी हम जड़ से ख़त्म कर दें. ऐसे बच्चों को ट्रांसफ्यूजन देने की ज़रूरत ना पड़े, क्योंकि ट्रांसफ्यूजन देने के बाद भी कई सी बीमारियां हो जाती है. और हमारा जो रिसर्च इंस्टीट्यूट है ऐसा सूरत रक्तदान केंद्र का बहुत ही वेल इक्विपमेंट और मॉडर्न एस्टेब्लिश है. तो हमें पूरी उम्मीद है कि हम इस पर कुछ अच्छा सा आगे कर पाएंगे, कुछ रिजल्ट मिल सकता है. थैंक यू. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत.